નમસ્કાર નમસ્કાર. કોણ બોલો? હું શૈલેષ ચૌહાણ બોલું છું ભાવનગરથી. બરાબર બરાબર, બોલો બોલો બોલો. હવે આપણે જે આ બગડાણા પ્રકરણ છે એમાં જે આ સીટની રચના કરવામાં આવી છે એની બરાબર કામગીરી બરાબર. ઉપર સવાલ ઉઠી રહ્યા છે, એ વિશે તમે શું કહેશો? હવે સરકાર દ્વારા જે સીટની રચના કરી છે, સમાજના આગેવાનો ભેગા થઈને અને નેતાઓએ પોતાનું પ્રોટોકોલ રાખીને સીટની રચના કરવા માટે સરકારે રજૂઆત કરી હતી. હા હા સરકારે સીટની રચના કરી છે. હા હવે એની કામગીરી અત્યારે ચાલુ છે. બરોબર. બરાબર. હા હવે હા જો આ કામગીરીમાં જો કોઈ જાતનું ફરિયાદને કે સમાજને એવું લાગે કે આમાં કોઈકની કોઈક જગ્યાએ બાંધછોડ થાય છે હા હા અને પૂરતો ન્યાય નથી મળતો, હા હા તો પછી આ બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હા અને હા સીબીઆઈ તપાસની માંગ કરી શકાય. બરોબર છે. એટલે સીટની કામગીરી ઉપર આપણને સવાલ ઉભો થતો હોય તો આપણે હા હા, હાઈકોર્ટમાં જવાનું થાય છે એમ ને? હાઈકોર્ટમાં જવાનું થાય. બરોબર. અને ત્યાં શું કરવાનું હાઈકોર્ટમાં જઈ અને પછી? ત્યાં તમામ પુરાવા જે આપણી પાસે હોય ને હા હા એ હા ફરિયાદી પાસેથી બધા પુરાવા કલેક્ટ કરીને અને આખી પિટિશન દાખલ કરીને હાઈકોર્ટમાં રજૂઆત કરશું હા કે હા એટલી અમે રજૂઆત કરી છે અને અમને એટલો પૂરતો ન્યાય મળ્યો નથી. હા અને હા જે તે સમયે તપાસ કરનાર અધિકારીને પણ વાત કરી હતી, એને પણ અમે આરોપીઓના નામ આપ્યા હતા, છતાં પણ એમાં બાંધછોડ કરવામાં આવી. બરોબર. ત્યારબાદ બીજા નવા પીએ હતા, એને પણ તપાસ અમે આપી હતી, હા ત્યાંથી પણ હા અમને પૂરતો ન્યાય ન મળ્યો. હા ત્યારબાદ સમાજના આગેવાનો અને સમાજ આખો એકત્રિત થઈ હા અને સમાજના રાજકારણ જે નેતાઓ છે એને વાત કરી હતી. હવે સમાજના નેતાઓએ પોતાનું પ્રોટોકોલ રાખી હા અને હા સમાજનું આજે વારંવાર ઘટના બને છે હા હા તેને અટકાવવા બાબતે સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે, નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે. હા હા એ હા બાબતે સીટની રચના કરવામાં આવી સરકાર દ્વારા. બરોબર. તો અમે જો આપને પણ હજી પણ એમ લાગે કે આ લોકોનો નિર્ણય ભવિષ્યમાં જયારે આપશે હા હા ત્યારે આપને એમ લાગે કે નહીં આમાં પૂરતો સહયોગ નથી આપ્યો હા અને હા આમાં કંઈક ને કંઈક જગ્યાએ બાંધછોડ કરવામાં આવી રહી છે, બરોબર. તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આપણે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. બરોબર છે. અને જો કે અહીંયા ભાવનગર પંથકમાં અત્યારે સીટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સીટ યોગ્ય દિશામાં કામ નથી કરી રહી. મુખ્ય જે ગુનેગાર બરાબર છે બરાબર. એનું નામ નથી આવી રહ્યું. તો આ વિશે તમારું શું કહેવું છે? જો જે તે કક્ષાના અધિકારી હોય એ હા પોતાની ફરજ પર બેદરકારી દાખલ કરે હા હા તો હા એના ઉપર પણ આપણે કાયદેસરની કાર્યવાહી કરીએ કે આવી બધી રીતે જોગવાઈ છે. ભારતના દરેક નાગરિક ઉપર બધા રીતના કાયદા કાનૂન લાગુ પડે છે. પછી બરોબર. સરકારી કર્મચારી હોય તો પણ ભલે અને એક આમ નાગરિક હોય તો પણ ભલે, કાયદો બધા માટે સમાન છે. હા હા બરોબર છે. અને અત્યારે જો કે સીટની રચના થઈ ગઈ છે અને એવું જાણવા મળે છે કે આ 90 દિવસે આનું બધું જે ઓલું પરિણામ આવે છે એ વિશે શું અને તમારું? એવું એવું કોઈ ચોક્કસ ટાઈમ મર્યાદા ન હોય, એવું પોતાના નથી. તપાસ ઉપર હોય. બરોબર. હા હા ઘણીવાર એવા ગુના બનતા હોય કે હા 302 જેવી મેટર છે કે પછી કોઈ અમુક જઘન્ય ઘટના બનતી હોય, બળાત્કાર છે, રેપ છે, અમુક અમુક મોટા કેસોમાં બનતું હોય હા તો હા હા સરકાર પોતે ત્યાં આમાં ઇન્વોલ્વ થઈ અને 7 દિવસની કે 10 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી શકતા હોય તો પછી બરોબર. 307 જેવી મામૂલી ઘટના કહેવાય. અને આમાં એવી કોઈ મેટર કોઈ છે જ નહીં. દીવા જેવું બધું ચોખ્ખું દેખાય છે, પુરાવા બધું છે આપણી પાસે. હા બરોબર છતાં છે. પણ જો સરકાર કોઈ જગ્યાએ બાંધછોડ કરતી હોય તો એના વિરુદ્ધમાં પણ આપણે જે કર્મચારી, જે કોઈ પણ વ્યક્તિ હોય, કર્મચારી કોન્સ્ટેબલ હોય તો ભલે ને ઉચ્ચ કક્ષાના અધિકારી હોય તો પણ ભલે, એના વિરુદ્ધમાં પણ આપણે કાયદેસર કાર્યવાહી કરીએ છીએ. બરોબર છે. એટલે અત્યારે કામગીરી ઉપર તો જો કે સવાલ ઉઠી રહ્યા છે, પણ છતાં લોકોને વિશ્વાસ છે કે આપણને ન્યાય મળશે. પણ તમે બરાબર કીધું એમ કે બરાબર. જો ન્યાય ન મળે તો આપણે હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ અને તપાસ છે સીબીઆઈને સોંપી શકીએ છીએ. તપાસની માંગ કરીએ છીએ ચોક્કસ. પણ હાઈકોર્ટને બરોબર. એવું લાગે કે નહીં ખરેખર આમાં બાંધછોડ થાય છે હા હા તો હા એ એક્શન પોતે લઈ શકે છે. બરોબર છે. એટલે આપણે આગળની કાર્યવાહી માટે જો હાઈકોર્ટમાં જવું પડે તો એ પણ કરવાની આપણી તૈયારી છે. બરોબર ને? જી જી, ચોક્કસ ચોક્કસ. તો તમારો સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ. ઓકે. સમાજ માટે જ અમે ઉજળા છીએ. સમાજનું કામ નહીં કરીએ તો ક્યારે કામ કરીશું? નહીં, આ સમાજ તમારી માટે હંમેશા લાગણી ખપાતું છે. ખરેખર સમાજ માટે હું જોઈ રહ્યો છું ઘણા સમયથી. તમે ફેસબુકમાં, યુટ્યુબ પર તમારા વિડીયો જોઉં છું અને તમે સમાજ જી જી. માટે આટલું સરસ કામ કરો છો એ બદલ તમને અભિનંદન પાઠવું છું. ઓકે. કારણ કે કેવું છે, સત્તામાં અમુક અમુક કર્મચારી હોય ને એ કોઈ જગ્યાએ બાંધછોડ કરતી હોય ને હા તો હા હા કદાચ નાગરિકને કદાચ ધ્યાન ન આવે. પણ બરોબર. એક કર્મચારી તરીકે અને એક એડવોકેટ તરીકે હરેક વ્યક્તિને ખબર પડી જાય કે કઈ જગ્યાએ સરકાર બાંધછોડ કરી રહી છે અને કઈ જગ્યાએ આમાં ઢીલું પોચું થાય છે. બરોબર.